દુઆએ હજ રિવાયતમાં છે કે આ દુઆને માહે રમઝાનમાં દરરોજ પડવાની છે. ખાસ માહે રમઝાનની પહેલી રાતે નમાઝે મગરિબ પછી પડવી જોઈએ. ઇમામે જાફર સ્વાદિક અલ-ઇસ્લામ ફરમાવે છે કે હજ માટે આ દુઆને માહે રમઝાનમાં મગરિબની નમાઝ પછી પડવી. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વજ્જિલ ફરજહુમ. અલ્લાહના નામથી જે ખૂબ જ મહેરબાન અને બહુ જ દયાળુ છે. અલ્લાહ, બેશક હું તારી થકી તારી પાસે મારી હાજતને માંગુ છું, અને જેને લોકો પાસે હાજત માંગવી હોય તે માંગે, પણ હું તો તારા સિવાય કોઈની પાસે હાજત નથી માંગતી. તું એવો એક છે કે તારો બીજો કોઈ ભાગીદાર નથી, અને હું તારા ફઝલ અને તારી ખુશનુદીના વાસ્તા થકી તારી પાસે માંગુ છું કે તું હજરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમના ખાનદાન ઉપર રહેમત નાઝિલ કર, અને મારા માટે આ વર્ષે તારા મોહતરમ ઘરની હજ કરવા માટે રસ્તો બનાવ. એવી પાક કબૂલ થનારી પાકીજા હજ કે જે ફક્ત તારા માટે હોય, અને જેના થકી મારી આંખને ઠંડક મળે, જેના થકી મારો દરજ્જો બુલંદ થાય, અને મને તૌફીક અતા કર કે મારી આંખોને હરામ નજરોથી બચાવ, મારી સહેવતને અંકુશમાં રાખું, જેના થકી દરેક હરામ કાર્યોથી બચેલી રહું, જેથી તારી ઇતાત અને તારા ભય કરતા બીજી કોઈ બાબત મારા માટે વધારે મહત્વની ન હોય, અને એ કાર્યોને અંજામ આપું કે જેને તું પસંદ કરે છે, ને જે કાર્યોને તું પસંદ નથી કરતો અને જેની તે મનાઈ કરેલી છે તે એ કાર્યોને હું છોડી દઉં, અને આસાની, વિશાળતા, સલામતી તેમજ તારી તરફથી મળનાર નેમતોની સાથે મને આ બધી વસ્તુ અતા કર. તારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરચમ હેઠળ તારા વલીઓની સાથે મારી મોતને તારી ઇતાઅતમાં શહાદતની મોત આ, અને મને તૌફીક અતા કર કે હું મારા થકી તારા દુશ્મનને તેમજ તારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દુશ્મનને હલાક કરું. અને હું તારી પાસે સવાલ કરું છું કે તું તારી ઈચ્છા મુજબ તારી મખલુકમાંથી જેને ચાહે હલકો કરીને મને ઇજ્જત અતા કર, પણ મને તારા ચહીતા બંદાઓની ઇજ્જતના મુકાબલામાં ઝલીલ ન કરજે. એ અલ્લાહ, હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મારો રાબેતો હંમેશા રાખજે. અલ્લાહ મારા માટે કાફી છે, જે અલ્લાહની મરજી હશે તેમ જ થશે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ અજ્જિલ ફરજહુમ. اللهم صل على